હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું હોમમેડ રોટી ટાકોસ। તો ઘરમાં રહેલી સામગ્રીથી જ બધી બની જાય છે। તો ટાકોસ બનાવવા માટે આપણે પહેલાં લઈશું મેદાનો લોટ। 2 વાટકી મેદાનો લોટ લેવાનો છે અને 2 ચમચી આપણે લઈ લઈશું કોર્નફ્લોર। એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। 1 ચમચી આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખીશું અને 1 ચમચી આપણે નાખીશું ઓરેગાનો અને 2 ચમચી આપણે તેલ નાખવાનું છે। અહીંયા મેં અડધી ચમચી બેકિંગ પાવડર લીધો છે, એ નાખી દઈશું અંદર અને બધું મિક્સ કરવાનું છે। હવે થોડું પાણી નાખીને આપણે એનો બહુ કઠણ નહીં, બહુ નરમ નહીં, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે। આ રીતે આપણે લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો। એને સાઈડ કરી દઈશું। ફિલિંગ બનાવવા માટે મેં લીધી છે અહીંયા ડુંગળી, મકાઈના દાણા બોઇલ કરેલા લીધા છે, 3 પ્રકારના આપણે કેપ્સિકમ લીધા છે અને બટાકાને પણ આપણે આ રીતે બોઇલ કરી લીધા છે અને ગાજર લીધા છે। એ બધું આપણે હવે સાઈડ કરી દઈશું। પેનમાં આપણે બટર નાખીશું 2 ચમચી। એની અંદર આપણે 1 ચમચી તેલ નાખવાનું છે। પહેલાં ડુંગળી નાખીને આપણે ડુંગળીને શેકી લઈશું। હવે એની અંદર નાખી દઈશું આપણે લસણ અને લીલા મરચાંને આ રીતે આપણે કટ કરી લીધા હતા, એ અંદર નાખી દઈશું। હવે આપણે બધી સામગ્રી અંદર નાખી દેવાની છે। અને બટાકાને આપણે હાથથી ક્રશ કરીને નાખી દઈશું। અને બધું મિક્સ કરી લેવાનું છે અને આપણે 2 મિનિટ માટે આપણે એને શેકી લઈશું। અને મસાલો કરવા માટે આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખીશું 2 ચમચી અને ઓરેગાનો નાખીશું 1 ચમચી અને ધાણા જીરું પાવડર 1 ચમચી નાખવાનું છે અને બધું મિક્સ કરી લઈશું। અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। અહીંયા આપણો લોટ પણ સેટ થઈ ગયો છે, તો આપણે એના લુવા બનાવી લઈશું। આ રીતે આપણે લુવા બનાવવાના છે મીડિયમ સાઇઝના। હવે આપણે વણી લઈશું અને આ રીતના આપણે ટોકિયા તૈયાર કરી લેવાના છે। બધા ટોકિયા આપણે આ રીતે બનાવી લઈશું। એક તવા પર આપણે ટોકિયાને બંને બાજુ સરખા શેકી લઈશું। બહુ શેકાવા નથી દેવાના। બધા ટોકિયાને આપણે આ રીતે શેકી લઈશું। હવે એક રૂમાલમાં આપણે ઢાંકીને મૂકી દઈશું, સુકાઈ ના જાય એટલા માટે। અહીંયા મેં તંદૂરી માયોનીઝ લીધી છે, તમે ટામેટા કેચઅપ પણ લઈ શકો છો અને ચીઝને મેં આ રીતે છીણી લીધું છે। હવે આપણે ટોકિયા ઉપર માયોનીઝ લગાવી દઈશું। હવે આપણે સાઈડ પર ચીઝ લગાવી દઈશું અને આપણે જે ફિલિંગ બનાવી હતી એ પણ લગાવી દઈશું અને ઉપર આપણે થોડી ચીઝ પાથરી દઈશું અને એક સાઈડથી આપણે દબાવીને આ રીતે ફિટ કરી લેવાનું છે। બધા આપણે ટોકિયા આ રીતે તૈયાર કરી લઈશું। હવે એક તવા પર આપણે ટોકિયાને શેકી લેવાના છે। બંને સાઈડ આપણે તેલ લગાવી દેવાનું છે। બીજી બાજુ પલટાવીને પણ આપણે તેલ લગાવી દઈશું અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। આ રીતે આપણે ચેન્જ કરતા રહેવાનું છે સાઈડો। તો તમે જોઈ શકો છો તૈયાર છે, તો આપણે સર્વ કરી લઈશું। તમે આ રીતે ઘરે બનાવેલા ટાકોસને જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી કેવી લાગી તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
અને આવી અલગ રેસીપી જોવા માટે, સિમ્પલ રેસીપી માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.